Welcome friends. Today we are going to learn about single phase induction motor. મિત્રો જીટીયુના ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પીટી એન્ડ એસીએમ સબ્જેક્ટના સિલેબસ મુજબ આ તમારું યુનિટ નંબર 5 છે. યુનિટ નંબર 2ની અંદર તમે 3 ફેઝ ઇન્ડક્શન મોટર વિશે માહિતી મેળવી. અહીંયા આ મોટર પણ મોટા ઘણા અંશે 3 ફેઝ ઇન્ડક્શન મોટરને મળતી આવે છે. જેમ કે કન્સ્ટ્રક્શન વાઇઝ તમે જુઓ તો આ મોટર 3 ફેઝ ઇન્ડક્શન મોટર જેવી જ છે, પરંતુ તેનું સ્ટેટર વાઇન્ડિંગમાં 3 ફેઝના બદલે સિંગલ ફેઝ વાઇન્ડિંગ મૂકવામાં આવેલું હોય છે. ત્યારબાદ આ મોટર છે એ સેલ્ફ સ્ટાર્ટિંગ પ્રકારની હોતી નથી. એ આપણે આ જ યુનિટની અંદર આગળ જોશું કે શા માટે આ મોટર સેલ્ફ સ્ટાર્ટ નથી. તો આ પ્રકારની મોટરને સેલ્ફ સ્ટાર્ટ બનાવવા માટે એક સેન્ટ્રીફ્યુગલ સ્વિચ નામની ઇક્વિપમેન્ટનો યુઝ કરવામાં આવે છે, કે જે સ્ટાર્ટિંગ દરમિયાન બે વાઇન્ડિંગ છે મોટરના એને સર્કિટમાં રાખશે અને રનિંગ કન્ડિશનમાં જે તમારું સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એને સર્કિટમાંથી રિમૂવ કરશે. તો આ કામ છે એ સેન્ટ્રીફ્યુગલ પ્રકારની સ્વિચનું છે, કે જે ઘણા બધા પ્રકારની સિંગલ ફેઝ મોટરમાં જોવા મળે છે. હા, બધી જ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર્સમાં જોવા નહીં મળે. અને અહીંયા આપણે જે તમે સિંગલ ફેઝ સપ્લાય આપો એટલે જે મેગ્નેટિક ફિલ્ડ છે ઉત્પન્ન થાય એ રોટેટિંગ પ્રકારનું નહીં હોય. જેમ તમે 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં 3 ફેઝ સપ્લાય આપવાથી જે મેગ્નેટિક ફિલ્ડ તમને મળતું હતું એ રોટેટિંગ પ્રકારનું હતું. એના કારણે જ 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે એ સેલ્ફ સ્ટાર્ટ પ્રકારની હતી. એટલે કે એમાં કંઈ તમારે સ્પેશિયલ એરેન્જમેન્ટ સ્ટાર્ટિંગ માટે કરવાની જરૂર પડતી હતી નહીં. અહીંયા સિંગલ ફેઝ મોટરમાં જે તમે સપ્લાય આપો છો એ ફક્ત અને ફક્ત એસી સપ્લાય છે, એટલે કે અલ્ટરનેટિંગ ટાઈપનો છે, નહીં કે રોટેટિંગ. એટલે કે અહીંયા જે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે એ ફક્ત અને ફક્ત સમય સાથે એનું મૂલ્ય બદલાઈ રહ્યું છે, એ રોટેટિંગ ટાઈપનું નથી. આ કારણસર તમારી સિંગલ ફેઝ મોટરને રોટેટિંગ પ્રકારનું ટોર્ક મળશે નહીં, જેથી એ સ્ટાર્ટિંગમાં પોતાની મેળે ફરી શકશે નહીં. તો મિત્રો, આપણે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર શા માટે સેલ્ફ સ્ટાર્ટિંગ પ્રકારની નથી, આ વસ્તુ સમજવા માટે ડબલ ફિલ્ડ રિવોલ્વિંગ થિયરીનો સહારો લઈએ. ડબલ ફિલ્ડ રિવોલ્વિંગ થિયરી એવું કહે છે કે કોઈ પણ એસી ક્વોન્ટિટી હોય એને તમે બે વિરુદ્ધ દિશામાં રોટેટ થતી અડધી કિંમતની એસી ક્વોન્ટિટી તરીકે શકો. જેમ કે કોઈ એક એસી ક્વોન્ટિટી કરંટ હોય તો એ કરંટના હું બે ભાગ પાડું, કે એ કરંટ આઈ છે તો એને I/2 એમ આપણે બે ભાગ કરીએ, અને એક I/2 કરંટ છે એ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ થાય, બીજો I/2 કરંટ છે એ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ થતી એસી ક્વોન્ટિટી છે. આ ફિગર પરથી જોઈ શકો છો કે અહીંયા ફ્લક્સ એટલે કે મેગ્નેટિક ફ્લક્સ φm જે છે એ એસી ક્વોન્ટિટી છે, એને આપણે બે ભાગમાં બતાવેલી છે, φm/2. હવે જે આ એ ક્વોન્ટિટી છે φm/2 એ તમે અહીંયા ફિગર નંબર બીમાં જુઓ તો એ આ ડાયરેક્શનમાં રોટેટ થાય છે, જ્યારે બી ક્વોન્ટિટી છે એટલે કે φm/2 નીચેનું છે એ આ ડાયરેક્શનમાં રોટેટ થાય છે. તો આના કારણે શું થશે કે અહીંયા જ્યારે ખૂણો 0 છે ત્યારે બંને એક દિશામાં છે, તો એનું રિઝલ્ટન્ટ φm/2 પ્લસ φm/2 એટલે કે φm થશે. પરંતુ જ્યારે અહીંયા થીટા જેટલા એંગલ સાથે આ ક્વોન્ટિટી હશે તો આ OA એટલે કે આ φm/2 ક્વોન્ટિટીની આ દિશામાં રિઝલ્ટન્ટ અસર કેટલી હશે, તો φm/2 cos θ ઉપરની ક્વોન્ટિટીના કારણે
એવી જ રીતે 5m/2 cos થીટા આ નીચેની 5m/2 ક્વોન્ટિટીના કારણે, એટલે બંનેનું રિઝલ્ટન્ટ તમે મેળવો તો 5m ઇન્ટુ કોસ થીટા જેટલું તમને રિઝલ્ટન્ટ મળશે, જ્યાં તમે થીટાની વેલ્યુ જે હશે એના મુજબ તમને રિઝલ્ટન્ટ મળશે. ત્યારબાદ મિત્રો તમે જ્યારે થીટા 90 બને છે ત્યારે આ 5m/2 છે ઉપરની, એની ડાયરેક્શન ઉપર તરફ છે આ રીતે, જ્યારે બીજી ક્વોન્ટિટી છે એની ડાયરેક્શન આ રીતે નીચે છે. તો એક સમાન મૂલ્યની પરસ્પર વિરુદ્ધ દિશામાં જ્યારે રહેલી હોય તો તેની નેટ ઇફેક્ટ 0 થાય, એટલે કે આ સી ફિગર જે છે એની અંદર રિઝલ્ટન્ટ ફ્લક્સ તમને 0 મળશે. ત્યારબાદ 180 ડિગ્રી રોટેશન થાય, 180 ડિગ્રી વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એક્સિસ, એટલે કે આ રીતે આ આપણે એક એક્સિસ જોઈએ તો અહીંયાથી 180 ડિગ્રી આ રીતે, બરાબર, અને બીજી જે ક્વોન્ટિટી છે એ અહીંયાથી 180 ડિગ્રી, એટલે કે આ રીતે. તો જ્યારે થીટા 180 એટલે કે પાઈ હોય ત્યારે ટોટલ ક્વોન્ટિટીની વેલ્યુ નેગેટિવ આવે, એટલે કે -5m રિઝલ્ટન્ટ તમને મળશે. ત્યારબાદ ફરીથી રેફરન્સ એક્સિસ છે એનાથી 270 ડિગ્રી હોય, એટલે કે એક ક્વોન્ટિટી અહીંયાથી છેક આટલો ખૂણો બનાવે 270, અને બીજી ક્વોન્ટિટી છે એ વિરુદ્ધ દિશામાં આ રીતે 270 જેટલો એંગલ બનાવે. તો પણ આ કન્ડિશનમાં બંને એસી ક્વોન્ટિટી એકબીજાથી વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યની છે, તો અહીંયા પણ તમને રિઝલ્ટન્ટ છે એ 0 મળશે. તો મિત્રો આ 5 અલગ અલગ કન્ડિશન બતાવેલી છે, એમાંથી આપને ખ્યાલ આવશે કે જ્યારે થીટા 0 હોય ત્યારે રિઝલ્ટન્ટ એસી ક્વોન્ટિટીની વેલ્યુ +5m આવશે, જ્યારે થીટા 180 ડિગ્રી હોય ત્યારે એની રિઝલ્ટન્ટ વેલ્યુ -5m આવશે, જ્યારે થીટા 90 હોય કે 270 હોય ત્યારે આ ક્વોન્ટિટીની વેલ્યુ 0 આવશે. એટલે તમે જો ક્વોન્ટિટી એટલે કે આપણું મેગ્નેટિક ફ્લક્સ ને વાય અક્ષ ઉપર અને થીટા એંગલને એક્સ અક્ષ ઉપર રાખો અને 0 ડિગ્રીથી લઈને 360 ડિગ્રી સુધી થીટા થાય એ માટે ગ્રાફ પ્લોટ કરો તો કંઈક આવો કોસ ફંક્શનના ફોર્મવાળો ગ્રાફ તમને જોવા મળશે. આ ઉપરાંત મિત્રો આપણે જેમ વાત કરી એમ આપણું જે એસી ક્વોન્ટિટી છે એને આપણે 2 ભાગમાં વિભાજિત કરી, તો જેમ 3 ફેઝ ઇન્ડક્શન મોટરની ટોર્ક સ્લીપ કેરેક્ટરિસ્ટિક્સ છે એ મુજબ જ આપણી સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરની પણ ટોર્ક સ્લીપ કેરેક્ટરિસ્ટિક્સ થાય. પરંતુ અહીંયા આ ઉપરની ક્વોન્ટિટી છે એને તમે ફોરવર્ડ રોટેટિંગ ક્વોન્ટિટી ગણો તો એમાં સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, બરાબર, અહીંયાથી આ રીતે જાય છે અને એના પાછળ તમે મૂવમેન્ટ કરો તો આ રીતે થશે. એવી જ રીતે જે બેકવર્ડ રોટેટિંગ ક્વોન્ટિટી છે એમાં તમારું સ્ટાર્ટિંગ કન્ડિશન અહીંયાથી છે. હંમેશા સ્ટાર્ટિંગ કન્ડિશન એટલે શું થાય કે જ્યારે તમારી સ્લીપ 1 હોય, એટલે કે સ્લીપની એસની વેલ્યુ 1 હોય એ તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ થાય, બરાબર. તો આ નીચેની કન્ડિશન માટે પણ સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંયા છે, પરંતુ આ સ્ટાર્ટિંગ પોઈન્ટથી આ તમારી ક્વોન્ટિટી આ ડાયરેક્શનમાં આગળ વધશે અને આ પોઈન્ટ કે જ્યાં સ્લીપ 0 થાય એ તમારી સિંક્રોનસ સ્પીડ દર્શાવે છે, બરાબર. તો અહીંયા ફોરવર્ડ અને રિવર્સ ડાયરેક્શનમાં રોટેટ થતી 2 અપોઝિટ એસી ક્વોન્ટિટી છે, જ્યારે એસની વેલ્યુ સ્લીપની વેલ્યુ 1 થાય ત્યારે તમે જુઓ તો બંને ટોર્ક મોટરના રોટર ઉપર જે એપ્લાય થતા બંને ટોર્ક પરસ્પર વિરુદ્ધ દિશામાં અને એક સમાન મૂલ્યના છે. એટલે કે કોઈ એક ઓબ્જેક્ટ તમે લ્યો એને 2 બાજુથી એક સરખું બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં આપો તો એ ઓબ્જેક્ટ ફરી શકશે નહીં અથવા તો કોઈ દિશામાં મૂવમેન્ટ કરી શકશે નહીં. તો આપણી સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં પણ કંઈક આવું જ થાય છે, જેના કારણે આપણી જે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર છે એ સ્ટાર્ટિંગ કન્ડિશનમાં કોઈ એક ડાયરેક્શનમાં ફોર્સ ન લાગવાના કારણે એ સેલ્ફ સ્ટાર્ટ થતી નથી, એટલે કે પોતાની મૂળ પોઝિશન પર રોટર એનું સ્ટેડી રહે છે. તો આ કન્ડિશનને ઓવરકમ કરી અને સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરને સેલ્ફ સ્ટાર્ટ બનાવવા માટેની અલગ અલગ રીતો છે, જે આપણે 1 by 1 જોઈએ.
સો મેકિંગ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર સેલ્ફ સ્ટાર્ટિંગ. ફર્સ્ટ વન ઇઝ સ્પ્લિટ ફેઝિંગ. તો આની અંદર આપણે શું કરશું, તો જનરલી સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર વર્ડ આપણે સાંભળીએ એટલે આપણને એમ થાય કે એમાં સિંગલ ફેઝ એટલે કે ફક્ત એક વાઇન્ડિંગ રહેલું હશે. હા, એનું કામ એક વાઇન્ડિંગનું જ છે, પરંતુ આપણે એને સેલ્ફ સ્ટાર્ટ બનાવી છે તો એના માટે આપણે એક વધારાનું વાઇન્ડિંગ એટલે કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અથવા તો ઓક્ઝિલરી વાઇન્ડિંગ મૂકવું પડશે. તો મિત્રો, અહીંયા જે આ ફિગર છે એની અંદર આપણે દર્શાવેલું છે કે અહીંયા સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનું રોટર સ્ક્વિરલ કેજ પ્રકારનું છે. આપણે જે ચેન્જ કરવાના છે એ ફક્ત અને ફક્ત સ્ટેટરના વાઇન્ડિંગ્સમાં કરવાના છે. તો આ મેઇન વાઇન્ડિંગ છે એટલે કે મુખ્ય વાઇન્ડિંગ છે કે જેના કારણે મોટર તમારી રોટેટ થતી રહેશે. અને મોટરને સેલ્ફ સ્ટાર્ટ થવા માટે એક વધારાનું વાઇન્ડિંગ મૂકેલું છે કે જેને કહેવાય સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ. અને અહીંયા જે એક એસ વડે સિમ્બોલ દર્શાવેલ છે તે છે તમારી સેન્ટ્રીફ્યુગલ સ્વિચ. હવે સ્પ્લિટ ફેઝિંગની અંદર અહીંયા તમારું જે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એમાં એક સિરીઝમાં રેઝિસ્ટન્સ કનેક્ટ કરેલ છે. રેઝિસ્ટન્સ કનેક્ટ ન કરો તો પણ તમે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એને હાઈ રેઝિસ્ટન્સ એન્ડ લો ઇન્ડક્ટન્સ વેલ્યુવાળો સિલેક્ટ કરો અને તમારું મેઇન વાઇન્ડિંગ જે હોય છે એ લો રેઝિસ્ટન્સ એન્ડ હાઈ ઇન્ડક્ટન્સવાળું હોય છે. મેઇન વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ ઓછો રાખવાનું કારણ એ છે કે એ સતત એકવાર મોટર શરૂ થઈ ગઈ પછી તમારી સર્કિટમાં કન્ટિન્યુઅસ રહેવાનું છે. તો આના કારણે મોટરની અંદર લોસીસ ઓછા થાય એટલા માટે મેઇન વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ હંમેશા ઓછો રાખવામાં આવે છે. હવે મિત્રો, તમને એમ થાય કે અહીંયા આપણી મોટર સેલ્ફ સ્ટાર્ટ કઈ રીતે બનશે? તો સેલ્ફ સ્ટાર્ટ એ રીતે બનશે મિત્રો કે આ તમારા એપ્લાઇડ વોલ્ટેજ અથવા તો સપ્લાય વોલ્ટેજ V હોય તો તમારા જે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એમાં આપણી રજિસ્ટિવ વધારે છે, ઇન્ડક્ટિવ ઓછું છે, તો એના કારણે જે કરંટ ફ્લો થશે એને આપણે IS વડે દર્શાવીએ તો એ તમારા વોલ્ટેજ V કરતાં બહુ ઓછા એંગલે ઓલમોસ્ટ નિયર ટુ ઇન ફેઝ આવેલું હશે. હવે તમારો જે મેઇન વાઇન્ડિંગ છે એમાંથી જે કરંટ ફ્લો થાય એ તમારો હાઈલી ઇન્ડક્ટિવ હોવાના કારણે એ તમારા સપ્લાય વોલ્ટેજ ઓલમોસ્ટ 90 ડિગ્રી કરતાં થોડો ઓછો એ રીતે આવશે. એટલે કે એને આપણે અહીંયા IM વડે દર્શાવેલ છે. હવે મિત્રો, જ્યારે બે સિમિલર એસી ક્વોન્ટિટી હોય એની વચ્ચે જો કોઈ ફેઝ એંગલ આવતો હોય તો એનું ટોર્ક માટેનું એક ઇક્વેશન છે કે ટોર્ક પ્રોડ્યુસ્ડ will be proportional to the value of these two quantity and sine of the angle between these two quantity. એટલે કે આ રીતે બે વાઇન્ડિંગ રહેલા હોય, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને રનિંગ વાઇન્ડિંગ, અને બંનેના જે કરંટ છે એના વચ્ચે આ રીતે ઇલેક્ટ્રિકલી ફેઝ ડિફરન્સ આવતો હોય તો આ રોટર ઉપર જે ટોર્ક ઉત્પન્ન થશે એ કોના પ્રપોઝનલ હશે? તો IMની વેલ્યુ, ISની વેલ્યુ તેમજ બંને વચ્ચેના એંગલ જે આલ્ફા છે એના સાઇનના પ્રપોઝનલમાં હશે. તો મિત્રો, જો આ બે ક્વોન્ટિટી વચ્ચે આલ્ફા એંગલ જે છે એ 0 હોય તો સાઇન 0 0 થઈ જાય તો આપણને સ્ટાર્ટિંગ ટોર્ક મળશે નહીં. બરાબર? અહીંયા આ જે થર્ડ ફિગર છે એની અંદર આપણે રોટર તો સ્ક્વિરલ કેજ ટાઈપ જ છે, પરંતુ સ્ટેટર છે એની અંદર મેઇન વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ દર્શાવેલ છે. અહીંયા આ એર ગેપ છે. તો આ પ્રકારની મોટર છે એમાં મુખ્યત્વે બે વાઇન્ડિંગ, સ્ટાર્ટિંગ અને રનિંગ વાઇન્ડિંગ. પછી આપણે જેમ જોયું એમ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ હાઈ રેઝિસ્ટન્સ, લો ઇન્ડક્ટન્સ, રનિંગ વાઇન્ડિંગ અપોઝિટ ટુ ઇટ એટલે કે લો રેઝિસ્ટન્સ, હાઈ ઇન્ડક્ટન્સ. બોથ વાઇન્ડિંગ્સ આર કેપ્ટ 90 ડિગ્રી ટુ ઈચ અધર. એટલે કે અંદર સ્ટેટરની અંદર બંને વાઇન્ડિંગ એકબીજાને 90 ડિગ્રીએ રહે એ રીતે પ્લેસ કરવામાં આવે છે. આ રીતે પ્લેસ કરશી મિત્રો તો જ આપણને મેક્સિમમ જે સ્ટાર્ટિંગ ટોર્ક છે એ જોવા મળશે. અને આ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ S છે એ તમારી સ્ટાર્ટિંગ કન્ડિશનમાં ઓન રહેશે અને મોટર જેમ સ્પીડઅપ થઈ જાય એટલે કે મોટરની સ્પીડ અરાઉન્ડ 70 to 80% જેવી થઈ જાય ત્યારબાદ એને ઓટોમેટિકલી સેન્ટ્રીફ્યુગલ ફોર્સના કારણે
એ પોતે સ્વિચ ઓપરેટ થઈ જશે અને સર્કિટ છે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ એમાંથી આઇસોલેટ થઈ જશે. સેન્ટ્રીફ્યુગલ સ્વિચ એના નામ પરથી જ ખ્યાલ આવે કે આપણે મેન્યુઅલી ઓપરેટ નથી કરવાની, પણ જ્યારે મોટર સ્પીડઅપ થાય ત્યારે એનું રોટર ફરે એટલે સેન્ટ્રીફ્યુગલ ફોર્સના કારણે તમારી આ મોટર છે એની આ સ્વિચ છે એ ઓપરેટ થશે અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને ડિસ્કનેક્ટ કરી દેશે. અને સ્ટાર્ટિંગ ટોર્ક છે એ સાઇન આલ્ફાના પ્રપોઝનમાં છે, એટલે કે આલ્ફાની વેલ્યુ જેમ વધારે એમ તમારો સ્ટાર્ટિંગ ટોર્ક તમને વધારે મળશે. આને સ્પ્લિટ ફેઝિંગ એટલા માટે કહેવામાં આવે છે કે અહીંયા સિંગલ ફેઝ જ છે પણ એને તમે 2 ફેઝમાં ડિવાઈડ કરો છો. તમે સિંગલ ફેઝ મોટરને એવી રીતે 2 ફેઝવાળી મોટર હોય એ રીતે સ્ટાર્ટ કરવાની કોશિશ કરો છો. આ જે છે મિત્રો એની ટોર્ક સ્પીડ કેરેક્ટરિસ્ટિક્સ છે. જે આ 0 છે એ તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને આ 100 છે એ સિંક્રોનસ સ્પીડ છે. જનરલી ઇન્ડક્શન મોટર છે ક્યારેય સિંક્રોનસ સ્પીડે રોટેટ થતી હોતી નથી. એટલે કે સ્ટાર્ટ કન્ડિશન છે અહીંયાથી સ્ટાર્ટ થાય પછી આ કેરેક્ટરિસ્ટિકમાં આ રીતે બ્રેક દેખાય છે, સળંગ નથી. તો એનું કારણ એ છે મિત્રો કે તમારી જે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ છે એ ઓપરેટ થાય, એટલે કે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ જ્યારે ઓપન થઈ જાય એટલે કેરેક્ટરિસ્ટિક અથવા તો ઓપરેટિંગ પોઈન્ટ છે એ આ ઉપરની લાઇનમાં હોય તો ત્યાંથી આ એકોર્ડિંગ ટુ નીચેની લાઇનમાં શિફ્ટ થઈ જાય. સપોઝ કે આ ઓપરેટિંગ પોઈન્ટ અહીંયા જેવી તમારી સેન્ટ્રીફ્યુગલ સ્વિચ ઓપન થઈ જાય એટલે ઓપરેટિંગ પોઈન્ટ છે મોટરનો એ અહીંયા શિફ્ટ થઈ જાય અને પછી મોટર આ રિજિયનમાં ઓપરેટ થાય. જનરલી ઇન્ડક્શન મોટર છે એના માટેનો સ્ટેબલ ઓપરેટિંગ રિજિયન મેક્સિમમ ટોર્કવાળો પોઈન્ટ હોય ત્યાંથી લઈને આ બાજુની સાઈડ રહેલો હોય છે. ત્યારબાદ મિત્રો અહીંયા આ 2 ફિગર દર્શાવેલી છે કે જેની અંદર સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરની રોટેટિંગ થવાની જે ડાયરેક્શન છે આપણે બદલવી હોય તો કઈ રીતે બદલી શકીએ. તો આપણે જો બંને વાઇન્ડિંગના ટર્મિનલને ઉલટાવી નાખશું તો મોટરની ફરવાની દિશામાં કોઈ ફરક પડશે નહીં, પરંતુ આપણે કોઈ પણ એક વાઇન્ડિંગના જે ટર્મિનલ્સ છે એને ઉલટાવી દઈશું તો આપણી મોટરની ફરવાની દિશા છે એ ચોક્કસ વિરુદ્ધ થઈ જશે. અહીંયા આ રીતે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ કનેક્ટ કરેલ છે ફર્સ્ટ ફિગરની અંદર. ત્યારબાદ આપણે જો દિશા ઉલટાવી હોય તો શું કરવાનું, તો જો આ ટર્મિનલ છે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનો એને અહીંયા કનેક્ટ કરવાના બદલે નીચે કનેક્ટ કરી દઈએ જેમ અહીંયા દર્શાવેલ છે, અને જે આ ટર્મિનલ છે એને આપણે ઉપર કનેક્ટ કરી દઈએ જે અહીંયા દર્શાવેલ છે. તો આ મોટરની ફરવાની દિશા ચોક્કસપણે બદલાવી શકાય. મિત્રો અહીંયા રેફરન્સ તરીકે આપને વિડીયો લિંક્સ આપેલ છે કે જેની અંદર તમે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનું એનિમેશન આપ જોવા માગો તો જોઈ શકશો. ત્યારબાદ મિત્રો બીજા પ્રકારની સિંગલ ફેઝ મોટર છે કેપેસિટર સ્ટાર્ટ એન્ડ ઇન્ડક્શન રન મોટર. હવે સિંગલ ફેઝ મોટર્સમાં મોટાભાગની મોટર્સના વર્કિંગ વિશે તમે એના નામ પરથી જજ કરી શકશો. કેપેસિટર સ્ટાર્ટ એટલે કે સ્ટાર્ટિંગ કન્ડિશનમાં તમારે કેપેસિટર મોટરમાં જોડાયેલું હશે અને રનિંગ કન્ડિશનમાં કેપેસિટર જોડાયેલું હશે નહીં. તો આનો મતલબ કે આ પ્રકારની મોટરની અંદર સેન્ટ્રીફ્યુગલ સ્વિચ રહેલી હોવી જોઈએ. તો કન્સ્ટ્રક્શન વાઇઝ ઓલમોસ્ટ સિમિલર ટુ સ્પ્લિટ ફેઝ મોટર, રેઝિસ્ટન્સ પ્રકારની મોટર જેવી જ છે, પરંતુ અહીંયા આ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એની સાથે સિરીઝમાં કેપેસિટર જોડેલું છે. ત્યારબાદ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ છે. જે મેઇન વાઇન્ડિંગ અથવા તો જે રનિંગ વાઇન્ડિંગ છે એ એઝ ઇટ ઇઝ છે, બરાબર. હવે આ પ્રકારના કેપેસિટર રાખવાનો ઘણો ફાયદો પણ થાય છે આપણને. શું ફાયદો થાય છે કે જુઓ, મેઇન વાઇન્ડિંગનો કરંટ છે એ IM છે જે અહીંયા દર્શાવેલ છે. હવે આ કેપેસિટર જોડવાના કારણે જે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનો જે કરંટ ફ્લો થશે એ એક્ઝેક્ટલી વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી લીડ તો નહીં હોય, પરંતુ એ 90 અને 0 બંનેની વચ્ચે એ ડિપેન્ડ કરશે કે કેપેસિટર કેટલી વેલ્યુનું જોડાયેલું છે. તો એ મુજબ અહીંયા આ રીતે આ કેપેસિટિવ કરંટ રહેલો છે. તો બંનેનું રિઝલ્ટન્ટ તમે જુઓ તો ખ્યાલ આવશે કે રિઝલ્ટન્ટ કરંટ તમને I જેટલો મળે છે. હવે જુઓ અને IMની લંબાઈ જુઓ તો આપને ખ્યાલ આવશે કે IM કરતાં Iની લંબાઈ ઓછી મળે છે, એટલે કે લંબાઈ ઓછી તો એટલા કરંટની વેલ્યુ ઓછી.
તો તમારા સપ્લાયમાંથી આવું કેપેસિટર કનેક્ટ કરવાના કારણે શરૂઆતનો કરંટ છે એ ઓછો ફ્લો થશે. આ ઉપરાંત આ જે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એંગલ છે ફાઈ એ પણ ઓછો બનશે, જેથી તમારો પાવર ફેક્ટર કોસ ફાઈ છે એ ઇમ્પ્રૂવ થશે. તો અહીંયા સ્ટાર્ટિંગની અંદર આપણે જે બે ફેઝ વચ્ચે ફેઝ ડિફરન્સ મેળવવા માટે કેપેસિટરનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે એને કેપેસિટર સ્ટાર્ટ મોટર કહેવામાં આવે છે. હવે આ જે કેપેસિટર્સ છે એ શોર્ટ ડ્યુટી માટે ડિઝાઇન થયેલા હોય છે, અને એને આપણે આ મોટર છે એ બહુ ઓપરેશન એના ફ્લક્ચ્યુએટિંગ પ્રકારના હોવા જોઈએ નહીં, મતલબ કે ઓન ઓફ બહુ વધારે વાર કરવું જોઈએ નહીં. અહીંયા જનરલી 20 ઓન ઓફ્સ પર અવર આર પરમિટેડ, બરાબર. તો આપણે એવું કરીએ કે ભાઈ 1 કલાકમાં 50-60 વાર ઓન ઓફ કરવાની થતી હોય મોટરને, તો આપણે આ મોટર યુઝ કરવી જોઈએ નહીં, કારણ કે કેપેસિટર છે એનો કંઈક ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ ટાઈમ હોય, બરાબર. તો એને 20 ઓન ઓફ ઓપરેશન હોય ત્યાં સુધી જ આપણે ઉપયોગમાં લેવી જોઈએ. અને અહીંયા પણ એક એની સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે ટોર્ક સ્પીડ કેરેક્ટરિસ્ટિક્સ દર્શાવેલ છે, જેમાં સ્ટાર્ટ છે એ અહીંયા ઉપરના કર્વ દ્વારા દર્શાવેલ છે, અને રનિંગ કન્ડિશનમાં તમારી સેન્ટ્રીફ્યુગલ સ્વિચ એસ છે એ ઓપન થઈ જશે, એટલે આ કેરેક્ટરિસ્ટિકમાંથી તમારી રનિંગ છે એ અહીંયા શિફ્ટ થઈ જશે. એટલે આ પ્રકારની કેરેક્ટરિસ્ટિક્સ એ આપણા માટે ખૂબ ઉપયોગી હોય છે, કારણ કે સ્ટાર્ટમાં ટોર્ક વધુ આપ જોઈ શકો છો, અહીંયા સ્ટાર્ટિંગની અંદર ટોર્ક વધુ મળે છે, અને રનિંગની અંદર તમારે ટોર્ક ઓછું જોઈએ પણ સ્પીડ વધારે હોવી જોઈએ. તો આ બંને રિક્વાયરમેન્ટને મળતી હોય એવી કંઈક આ તમારી કેરેક્ટરિસ્ટિક્સ છે. તો આ પ્રકારની કેરેક્ટરિસ્ટિક્સ છે એ ખૂબ જ મહત્ત્વની હોય છે. ત્યારબાદ મિત્રો ત્રીજા પ્રકારની મોટર છે કેપેસિટર સ્ટાર્ટ એન્ડ કેપેસિટર રન મોટર. એટલે કે આ મોટરની અંદર સ્ટાર્ટિંગ કન્ડિશનમાં પણ અને રનિંગ કન્ડિશનમાં પણ કેપેસિટર જોડાયેલું હોવું જોઈએ. તો આની અંદર પણ એક પેટા પ્રકાર છે કે જેમાં એક સિંગલ વેલ્યુ કેપેસિટર, એટલે કે ખાલી એક જ કેપેસિટર જોડાયેલું હોય, અને બીજો પ્રકાર પણ આવશે કે જેમાં એક કરતાં વધુ કેપેસિટર હશે. તો પહેલાં આપણે સિંગલ વેલ્યુ કેપેસિટર રન મોટર વિશે જોઈએ. તો મિત્રો અહીંયા જેમ વાત થઈ એમ કે ભાઈ અહીંયા કેપેસિટર પરમનન્ટલી સર્કિટમાં જોડાયેલું રહે છે, તો કોઈ સેન્ટ્રીફ્યુગલ સ્વિચની જરૂર નથી. એટલે કે અહીંયા જો આપનું સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એની સાથે સિરીઝમાં કેપેસિટર જોડાયેલું છે, સેન્ટ્રીફ્યુગલ સ્વિચ જોડાયેલી નથી, આ રનિંગ વાઇન્ડિંગ છે. અને આ મોટરને પણ તમે ડાયરેક્શન રિવર્સ કરવા માગો તો ટર્મિનલ છે એ રિવર્સ કરીને ફોરવર્ડ કે રિવર્સ શકશો. અને આપ કેરેક્ટરિસ્ટિક્સ ધ્યાનથી જોશો તો પણ ખ્યાલ આવશે કે આ કેરેક્ટરિસ્ટિક્સ સ્મૂથ છે, મતલબ ક્યાંય બ્રેક થતું નથી. એનું કારણ એ છે કે અહીંયા સેન્ટ્રીફ્યુગલ સ્વિચ આપેલી નથી, ફક્ત અને ફક્ત કેપેસિટર છે અને એ પરમનન્ટલી જોડાયેલું છે, એટલે આપની કેરેક્ટરિસ્ટિક ઓલમોસ્ટ સિમિલર ટુ 3 ફેઝ ઇન્ડક્શન મોટર જેવી જોવા મળશે, એટલે કે ક્યાંય લાઇન બ્રેક થશે નહીં. કેપેસિટરને સર્કિટમાં રાખવાના ઘણા બધા ફાયદા છે પરમનન્ટલી રાખવાના. પહેલો ફાયદો તો એ છે કે પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરે છે. કેપેસિટર છે એ હાઈ ઓવરલોડ કેપેસિટી પ્રોવાઈડ કરે છે. ઓવરલોડ કેપેસિટી કઈ રીતે આપણને મળે? તો આપણે જે રિઝલ્ટન્ટ વેક્ટર ડાયાગ્રામ જોયેલો હતો આગળની મોટરમાં કે ભાઈ તમારો કેપેસિટિવ કરંટ આમ હતો, મેઇન વાઇન્ડિંગનો કરંટ આમ હતો, તો આ બંનેનું તમે જ્યારે રિઝલ્ટન્ટ લ્યો તો તમને કંઈક અહીંયા મળે. તો આ રિઝલ્ટન્ટ આપ ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવે કે રિઝલ્ટન્ટ તમારો કરંટ છે એની કિંમતમાં ઘટાડો કરે છે કેપેસિટર. એના કારણે તમારા મોટરની ઓવરઓલ કરંટ કેપેસિટી વધી શકે છે, મતલબ કે તારમાંથી વાઇન્ડિંગમાંથી એટલો ઓછો કરંટ ફ્લો થાય છે, જેથી આ મોટર વધુ લોડ સુધી એ સરળતાથી કરંટ પ્રોવાઈડ કરી શકે છે. ત્યારબાદ કેપેસિટર હોવાથી પાવર ફેક્ટર સારો છે. પાવર ફેક્ટર હોવાથી આ મોટરની ઓવરઓલ એફિશિયન્સી પણ તમને સારી મળે છે, અને એફિશિયન્સી સારી હોય, પાવર ફેક્ટર સારો હોય તો મોટર જે છે જ્યારે ફરતી હોય ત્યારે એનો નોઇસ એટલે કે અવાજ પણ નથી આવતો, એ સાયલન્ટલી સ્મૂથલી ફરી શકતી હોય છે. તો આ છે કેપેસિટરને પરમનન્ટલી સર્કિટમાં રાખવાના ફાયદા.
મિત્રો આ પ્રકારની મોટરનું બેસ્ટ એક્ઝામ્પલ છે આપણો સીલિંગ ફેન. ઘરમાં જે પંખો હોય એમાં આપ જોતા હોવ છો કે કેપેસિટર છે એ પરમનન્ટલી જોડાયેલું હોય છે. આપણે ક્યાંય તેમાં કોઈ સ્વિચ, સેન્ટ્રીફ્યુગલ સ્વિચ આવેલી હોતી નથી. અને આ પંખાની અંદર તમે જો કેપેસિટર કાઢી નાખો તો આપને ખ્યાલ છે કે પંખો સ્વિચ ચાલુ કરવાથી ચાલુ થતો નથી. તો એના માટે આપને પંખાને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જસ્ટ એક ધક્કો મારો એટલે પછી પંખો એની મેળે ફરવા માંડે છે. તો એના પરથી પણ આપણને ખ્યાલ આવે કે કેપેસિટર છે એનું ફંક્શન સ્ટાર્ટિંગ ટોર્ક પ્રોવાઈડ કરવાનું છે. નેક્સ્ટ જે મોટર છે એક પરમનન્ટ કેપેસિટર પ્રકારની જ છે, પણ અહીંયા આપણે બે કેપેસિટર અલગ અલગ જોડેલા છે. એનું કારણ એ છે મિત્રો કે આપણે આ પ્રકારની મોટરમાં હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક અને રનિંગ કન્ડિશનમાં તમારા જે કેપેસિટરનો જે ફાયદો છે પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટનો, એ બંનેનો આપણે લાભ લઈ શકીએ. તો અહીંયા કંઈક એવું છે કે બે કેપેસિટર છે, એક હાઈ વેલ્યુનું અને એક લો વેલ્યુનું. હવે સ્ટાર્ટિંગ કન્ડિશનમાં આ જે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ છે એ ઓન કન્ડિશનમાં હશે, ત્યારે આ બંને કેપેસિટર એ અને કેપેસિટર બી બંને પેરેલલમાં જોડાયેલા હશે. હવે આપ જાણો છો કે કેપેસિટર છે એ જ્યારે પેરેલલમાં જોડાયેલા હોય તો એનું રિઝલ્ટન્ટ અથવા ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ છે એ બંનેના સરવાળા બરાબર થાય, એટલે કે ઇક્વિવેલન્ટ કેપેસિટર એ પ્લસ બી થાય જ્યારે બંને પેરેલલમાં જોડાયેલા હોય. જો સિરીઝમાં જોડાયેલા હોય તો એ ઇન્ટુ બી ડિવાઇડેડ બાય એ પ્લસ બી એ પ્રકારનું થશે. રેઝિસ્ટન્સ હોય એના કરતાં અપોઝિટ હોય કેપેસિટરનું સિરીઝ કે પેરેલલ જોડાણ. તો જ્યારે આ પ્રકારની મોટરને સ્ટાર્ટ કરશો ત્યારે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ ઓન હશે, બંને કેપેસિટર પેરેલલમાં જોડાયેલા હશે, રિઝલ્ટન્ટ કેપેસિટન્સ વધુ મળશે, તેથી આ મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક તમને સારો એવો. જ્યારે રનિંગ કન્ડિશનમાં આવે એટલે આ મોટરનું આ જે સ્વિચ એસ છે એ ઓપન થઈ જશે અને ફક્ત ને ફક્ત લો વેલ્યુવાળું કેપેસિટન્સ એટલે કે આ કેપેસિટર એ છે એ જ ખાલી જોડાયેલું રહેશે. અને એના કારણે તમારી મોટર રનિંગ કન્ડિશનમાં વધુ સ્પીડ સાથે રોટેટ થશે અને રનિંગ કન્ડિશનમાં પણ કેપેસિટર જોડાયેલું હોવાથી પાવર ફેક્ટર તમને સારો મળશે. આ મોટરના ફીચર્સ તમે જુઓ તો સ્ટાર્ટિંગ ટોર્ક સારો મળે છે, સાયલન્ટ ઓપરેશન છે, એફિશિયન્સી સારી છે, પાવર ફેક્ટર સારો મળે છે અને 25% જેટલી તમારી લોડિંગ કેપેસિટી પણ વધારે આપે છે, એટલે કે તમે 25% સુધી ઓવરલોડ કરી શકો છો ઓછા સમય માટે. મોટાભાગે આ મોટર કમ્પ્રેસર્સની અંદર યુઝ થાય છે મિત્રો. કમ્પ્રેસર છે એ એવી ડિવાઇસ છે કે એની અંદર તમારે ખૂબ વધુ એટલે કે હાઈ સ્ટાર્ટિંગ ટોર્કની જરૂર પડે. અમુક એપ્લિકેશન્સ એવી હોય કે જેમાં તમારે હાઈ સ્ટાર્ટિંગ ટોર્કની જરૂર પડે નહીં, જેમ કે સેન્ટ્રીફ્યુગલ પંપ હોય અથવા જે બ્લોવર યુઝ થતા હોય હવા ફૂંકવા માટેના, બરાબર. તો એમાં કોઈ જસ્ટ એને એરને પ્રેશર ધક્કો મારવાનો છે તો એમાં એને કાંઈ સ્ટાર્ટિંગમાં બળ લાગશે નહીં, એટલે કે સ્ટાર્ટિંગ ટોર્કની વધુ જરૂર પડશે નહીં. જ્યારે એરને કમ્પ્રેસ કરવાની હોય તો તમારે વધુ સ્ટાર્ટિંગ ટોર્કની જરૂર પડશે. તો એની અંદર તમે આ પ્રકારની મોટરનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ ચોથા પ્રકારની સિંગલ ફેઝ મોટર છે શેડેડ પોલ ઇન્ડક્શન મોટર. તો એના નામ પરથી આપને ખ્યાલ આવે કે શેડેડ પોલ એટલે કે જે પોલની રચના છે એમાં કંઈક આપણે ફેરફાર કરવા માંગીએ છીએ. તો આ જે એનું રોટર છે એ તો સ્ક્વિરલ કેજ ટાઈપનું જ છે, પણ જે સ્ટેટર છે એની અંદર જે ફિલ્ડ પોલ્સ આવેલા છે એમાં આપ ધ્યાનથી જુઓ તો એમાં આ રીતે એક ખાંચ આપવામાં આવેલી છે અને એક આ પ્રકારે કંઈક વસ્તુ જોડેલી છે, એને કહેવાય શેડિંગ રિંગ અથવા તો કોપરની બનેલી રિંગ કે જે શોર્ટ સર્કિટેડ હોય, મતલબ કે આ રીતે ગોળ વીંટળાયેલી હોય, બરાબર. અને આ રચના જુઓ એક પોલની તો કેવી દેખાશે આપને કે આ રીતે આપનો પોલ છે, આ જે સર્ક્યુલર ફોર્મમાં દેખાડેલું છે એ તમારું ફિલ્ડ વાઇન્ડિંગ છે, એટલે કે જેમાં સપ્લાય આપવાનો છે એ વાઇન્ડિંગ છે, અને શેડિંગ કોઇલ અથવા તો શેડિંગ રિંગ આ રીતે જોડાયેલી હશે. હવે આ જે મોટર છે એની અંદર તમારું રોટર તો સ્ક્વિરલ કેજ ટાઈપનું જ છે, પણ ખાલી સ્ટેટરના પોલ છે એની અંદર આ રીતે શેડિંગ રિંગ આપવામાં આવે છે. આ કોઇલ છે
અહીંયા આપ જોઈ શકો છો. તો એ રીતે વાઇન્ડ કરવામાં આવે છે જેથી એક પોલની અંદર જે આ કરંટ પસાર થતો હોય ફિલ્ડ કોઇલમાં, એના લીધે જે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય એ એવું હોય કે એકમાં ડાયરેક્શન આમ નીકળતી હોય તો એના જે નજીકનો બાજુનો છે એમાં ડાયરેક્શન આમ જતી હોય. એટલે કે એક પોલ તમારો એન તરીકે વર્તતો હોય તો એની નજીકનો જે પોલ છે એ હંમેશા એસ તરીકે વર્તવો જોઈએ. બરાબર. અને આ જે તમે શેડિંગ પોર્શન પ્રોવાઈડ કરો છો એ તમારો અરાઉન્ડ 33% પોલની ફેસની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. એટલે કે 66% ભાગ એઝ ઇટ ઇઝ જે સાદો પોલ નોર્મલ પોલ હોય એ પ્રકારનો, અને 33% પોલ છે એમાં આ રીતે ખાંચ પાડીને શેડિંગ રિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. શેડિંગ કોઇલ અથવા શેડિંગ રિંગ છે મિત્રો, એ હાઈલી ઇન્ડક્ટિવ નેચરની હશે, કોપરની બનેલી હશે, એટલે એનો રેઝિસ્ટન્સ ઓછો હશે. જ્યારે તમે ફિલ્ડ વાઇન્ડિંગને એનર્જી આ રીતે તમે જ્યારે ફિલ્ડ કરંટ પસાર કરો ત્યારે આ શેડિંગ કોઇલ છે એની અંદર પણ EMF ઉત્પન્ન થશે, અને જે EMF ઉત્પન્ન થાય એ એના ઉત્પન્ન થવાના કારણના કોઝનું વિરોધ કરશે. જે લેન્ઝનો નિયમ આપણને શીખવે છે કે કોઈ ક્વોન્ટિટી છે એ જેના કારણે ઉત્પન્ન થતી હોય તો એ પોતાના ઉત્પન્ન થવાના કારણનો જ હંમેશા વિરોધ કરતી હોય છે. બરાબર. તો આપણે તો સમજવાનું એ છે કે આપણી મોટર એકચ્યુઅલી અહીંયા ફરશે કઈ રીતે, આવી રચના કરવાથી આપણી મોટર શું સેલ્ફ સ્ટાર્ટ બની જશે એ આપણે જોવાનું છે. તો હાઉ મેગ્નેટિક એક્સિસ શિફ્ટિંગ વિલ અકર. તો આપણે મિત્રો અહીંયા જે સપ્લાય આપીએ છીએ એની જે કરંટ ફ્લો થાય છે ફિલ્ડમાંથી એની પોઝિટિવ હાફ સાયકલની જ ફક્ત વાત કરીએ. આખું વેવ છે તો આ રીતે સાઇન વેવ આખું હોય છે, પણ ફક્ત પોઝિટિવની વાત કરીએ તો જસ્ટ જે આટલો પોર્શન છે પોઝિટિવ સાયકલનો એની આપણે વાત કરીએ. તો મિત્રો જ્યારે આ પોઝિટિવ પોર્શન છે એને પણ તમે 3 ભાગમાં ડિવાઈડ કરી શકો. એક એવો રિજિયન કે જેની અંદર આ છે એ વધતું હોય એટલે કે લિનિયરલી રાઇઝ થાય છે, ત્યારબાદ અમુક પોર્શન એવો આવે કે એનું જે વધવાનું છે એ ઓછું થઈ જાય અને થોડુંક ઘટવાનું સ્ટાર્ટ થાય, અને થર્ડ રિજિયન કે જેમાં એ નીચે ઘટવા લાગે. તો આ ફર્સ્ટ કન્ડિશનમાં શું થશે કે તમારું જે મેગ્નેટિક ફિલ્ડ છે અથવા તો જે તમારો એક્સાઇટિંગ કોઇલનો કરંટ છે એ આ રીતે વધી રહ્યો છે. તો વધી રહ્યો છે તો શું થશે, આ વધેલા કરંટના કારણે આ પોલની અંદર જે આ શેડિંગ કોઇલ રહેલી છે એમાં EMF ઉત્પન્ન થશે, એટલે કે કંઈક વોલ્ટેજ ઉત્પન્ન થશે. લેન્ઝના નિયમ મુજબ એ એના ઉત્પન્ન થવાના કારણનો વિરોધ કરશે. તો આનું ઉત્પન્ન થવાનું કારણ શું છે કે આ કરંટમાં થઈ રહેલો વધારો અથવા તો આ મેગ્નેટિક ફિલ્ડમાં થઈ રહેલો વધારો એ એનું કારણ છે. તો આ વધારાનો એ અપોઝ કરશે. તો શું થશે કે આખો જે સાદો જો ફિલ્ડ પોલ હોય તો એમાં આખું ફિલ્ડ ફ્લક્સ છે એ યુનિફોર્મલી આ રીતે ડિસ્ટ્રીબ્યુટ થયેલું હોય. મતલબ આ ફ્લક્સ લાઈનો છે એ આખા પોલની અંદર આ રીતે યુનિફોર્મલી એકસરખી રીતે પથરાયેલી હોય. પણ અહીંયા આ જે આનો વિરોધ કરશે શેડિંગ કોઇલ, EMF ઉત્પન્ન થાય છે એના ઉત્પન્ન થવાના કારણનો, તો આટલા પોર્શનની અંદર એ મેગ્નેટિક ફ્લક્સને કિંમતમાં, એના કારણે તમારી જે મેગ્નેટિક ન્યુટ્રલ એક્સિસ હોય અથવા તો તમારી જે મુખ્ય મેગ્નેટિક ફિલ્ડ છે એની તીવ્રતા આ જે પોર્શન છે અનશેડેડ પોર્શન એમાં વધુ રહેશે, અને આ શેડેડ પોર્શનમાં મેગ્નેટિક ફિલ્ડ ઓછું રહેશે. બીજા કન્ડિશનની વાત કરીએ કે જ્યારે તમારું મેગ્નેટિક ફિલ્ડ અથવા એક્સાઇટિંગ કરંટ ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ રહે છે, બહુ એની વેલ્યુમાં ફેરફાર નથી થતો, તો ત્યારે શું હશે કે આમે અંદર જો EMF છે એ પણ એટલું બધું ઉત્પન્ન નહીં થાય, અને એ ઉત્પન્ન નહીં થાય તો એના કાંઈ કારણનો વિરોધ કરશે નહીં. તો આ પોર્શનની અંદર છે એ તમારું મેગ્નેટિક ફિલ્ડ છે એ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયેલું હશે, એટલે કે શેડેડ પોર્શન અનશેડેડ પોર્શન બંનેમાં સમાન રીતે ડિસ્ટ્રીબ્યુટ થયેલું હશે. જ્યારે થર્ડ કન્ડિશન આવશે તો એની અંદર આ તમારું મેગ્નેટિક ફિલ્ડ ઘટવામાં હશે, એટલે કે ડિક્રીઝ થશે. તો આના કારણે જે EMF ઉત્પન્ન થાય છે એ શું કરશે, એનો ઘટાડાનો વિરોધ કરશે. એટલે કે ઘટાડાનો વિરોધ કરશે એટલે ફ્લક્સની તીવ્રતા અથવા મેગ્નેટિક ફ્લક્સ જે ઘટી રહ્યું છે એનો વિરોધ કરશે. દેટ મીન્સ કે એને આસિસ્ટ કરશે, નવું ફ્લક્સ એમાં એડ કરશે. તો એના કારણે શું થશે કે તમારો જે આ શેડિંગ
રિંગવાળો જે પોર્શન એટલે કે શેડેડ પોર્શન કહેવાય એની અંદર એટલામાં મેગ્નેટિક ફિલ્ડની તીવ્રતા વધી જશે એઝ કમ્પેર ટુ આ અનશેડેડ પોર્શન. તો મિત્રો આ આખી જે ઘટના છે જે પોઝિટિવ હાફ સાયકલ માટે જોઈ એવી જ ઘટના તમને નેગેટિવ હાફ સાયકલ માટે પણ જોવા મળશે. બરાબર. તો અલ્ટિમેટલી એવું થશે કે તમારું જે સ્ટેટરનું મેગ્નેટિક ફિલ્ડ છે એ તમારા રોટર માટે અલ્ટરનેટિંગ હોવા છતાં પણ રોટેટિંગ પ્રકારનું બની જશે. એટલે આપણે જેમ 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં જે મેગ્નેટિક ફિલ્ડ આવે છે એની જેમ એ રોટેટિંગ પ્રકારનું તમને મળશે. જેમ આપણે વાત કરીએ એમ પોઝિટિવ સાયકલમાં છે એવું ને એવું ઘટના નેગેટિવ સાયકલમાં બનશે. હા, પણ શું થાય કે નેગેટિવ સાયકલ જ્યારે આવે ત્યારે પોઝિટિવ સાયકલ દરમિયાન જે પોલ એન પોલ તરીકે વર્તતો હોય એ એસ તરીકે વર્તવા માંડે અને જે પોલ એસ તરીકે અગાઉ વર્તતો હોય એ એન તરીકે હવે વર્તવા માંડે. તો આ જે મેગ્નેટિક એક્સિસ છે એનું શિફ્ટિંગ થાય છે એ તમારું અલ્ટિમેટલી સ્ટેટરના પોલ છે એ રોટેટ થતા હોય એવું રોટર માટે એક્સપિરિયન્સ થશે અને આના કારણે રોટર પણ એટ્રેક્ટ થઈને આ જે રોટેટિંગ એક્સિસ છે મેગ્નેટિક ફિલ્ડની એની સાથે રોટેટ થવા માંડશે. અને એકવાર તમારી મોટરને કોઈ એક ડાયરેક્શનમાં ધક્કો લાગી ગયો, ફોર્સ લાગી ગયો, પછી તમારી એ મોટર છે એ સિમિલર ડાયરેક્શનમાં ફરવા માંડશે. અને આ પ્રકારની જે શેડેડ પોલ મોટર છે એમાં એકવાર તમે એની રચના ક્રિએટ કરી નાખી અને બનાવી નાખી ત્યારબાદ તમે એની ફરવાની દિશા ચેન્જ કરી શકશો નહીં, કારણ કે શેડિંગ કોઇલ તમારી ફિક્સ છે, તમારું શેડિંગ થયેલો પોલનું પોર્શન ફિક્સ છે. એટલે આ પ્રકારની મોટર એકવાર બની ગયા પછી એ કોઈ પર્ટિક્યુલર ફિક્સ ડાયરેક્શનમાં જ રોટેટ થવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. બરાબર. એની જે કેરેક્ટરિસ્ટિક્સ છે ટોર્ક સ્પીડ એ કંઈક આ પ્રકારની તમને જોવા મળશે. શરૂઆતમાં સ્ટાર્ટિંગ ટોર્ક ખૂબ ઓછો મળશે. એ આપણે સમજી શકીએ છીએ કે આ પ્રકારની મોટરમાં ઇન્ડક્શન પ્રકારની જ ઇફેક્ટ વધારે ક્રિએટ થાય છે. અહીંયા કોઈ આપણે સ્ટાર્ટિંગમાં કેપેસિટન્સ જોડેલ નથી, એટલે તમને સ્ટાર્ટિંગ ટોર્ક પણ જોવો છે અરાઉન્ડ 50 to 60%. જ્યારે આગળની મોટર્સ આપણે જોઈ હતી તો એની અંદર 200%, 300% જેટલો સ્ટાર્ટિંગ ટોર્ક મળતો હતો, એટલે કે 2 times 3 times ઓફ ફૂલ લોડ ટોર્ક. જ્યારે અહીંયા તમને ફૂલ લોડ ટોર્કના 50 થી 60% જેટલું જ મળે છે. અને જ્યારે તમારું મોટર છે સ્પીડઅપ થાય, વધુ સ્પીડે રોટેટ થશે, ત્યારબાદ આ કેરેક્ટરિસ્ટિક કંઈક આ પ્રકારે શિફ્ટ થઈ અને ફાઇનલી તમારી મોટર આ રિજિયનની અંદર ઓપરેટ થશે. આ મોટરના ગેરફાયદા છે કે કેપેસિટર એબસન્ટ હોવાને કારણે તમારું સ્ટાર્ટિંગ ટોર્ક થોડુંક ઓછું મળે છે, ઓવરલોડ કેપેસિટી પણ આ મોટરની ઓછી છે અને આ મોટરની એફિશિયન્સી પણ તમને ખાસ મળતી નથી. આ પ્રકારની મોટર્સ છે મિત્રો એ તમારા નાનકડા ફેનની અંદર, ટોયસની અંદર એટલે કે રમકડામાં, હેર ડ્રાયર, વેન્ટિલેટર્સ, ઇલેક્ટ્રિકલ ક્લોક્સ, આ બધા પ્રકારની એપ્લિકેશનમાં આવી મોટર્સ વપરાતી હોય છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ઓવરઓલ સિંગલ ફેઝ મોટર શા માટે સેલ્ફ સ્ટાર્ટિંગ નથી, ત્યારબાદ એને કઈ રીતે સેલ્ફ સ્ટાર્ટ બનાવવી એના વિશે જોયું. તો આઈ હોપ કે તમે લેક્ચર એન્જોય કર્યો હશે. તો થેન્ક યુ ઓલ ઓફ યુ.